હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં 2026 બોર્ડની અંદર કઈ રીત આવશે, કઈ રીત નહીં આવે, તો આ બધું ડિસ્કસ આપણે કરશું પ્રકરણ 3ની સાથે. તો છેક લગી આ વિડીયો જોજો. આપણે જોઈએ છે કે ભાઈ બુક્સ બદલાઈ ગઈ છે. અમુક જેમાં જૂના કોર્સની બુક હતી એની અંદરથી ઘણી બધી રીતો નીકળી ગઈ છે, અને જે નવી બુક આવી છે એની અંદર પણ તમે જોશો તો જે જૂની બુકમાં 3.2 છે એ નવી બુકમાં 3.1 છે. તો હવે કન્ફ્યુઝન છે કે કઈ રીતું પૂછાશે, કઈ રીત નહીં પૂછાય. ઘણા બધા કોમેન્ટ્સ પણ આવે છે કે બેન મારા કને જૂની બુક છે, મારા કને નવી બુક છે. કેટલાક ટીચરો એમ કહે છે આલેખની રીત નહીં પૂછાય, પણ નવી બુકની અંદર આલેખની રીત આપેલી પણ છે, તો એ પૂછાશે કે નહીં પૂછાય. તો આ બધા જ કન્ફ્યુઝનનો આજના વિડીયોમાં આપણે પૂરેપૂરો સોલ્યુશન આપશું. તો જોતા રહ્યો આજનો વિડીયો પૂરો સ્કીપ કર્યા વગર. અને આજે શરૂ કરશું આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ, એનો દાખલા નંબર 3 આપણે પૂરો પણ કરશું. દાખલા નંબર 3 ની અંદર જ તમને જુઓ સૂચના આપેલી છે કે સુસંગત છે કે નહીં તે જણાવો, અને જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલો. ભૌમિતિક રીતે ઉકેલો એટલે શું? તો આલેખની રીતે ઉકેલો. તો હવે અહીંયા જ કન્ફ્યુઝન શરૂ થઈ ગયો ભાઈ, કે આલેખની રીત તો પૂછાવાની ના પાડે છે, તો પછી આલેખની રીત બુકમાં શું કામ આપી છે? 3.1 આખો બુકમાંથી નીકળી ગયો છે, ને જૂની બુકનો જે 3.2 છે એ નવી બુકમાં 3.1 થઈને આવ્યો છે. તો કરવું કેમ, કેવી રીતે આપણે તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ભણતા હો ને ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, બુકમાં જે કંઈ પણ આપ્યું છે એ આપણે કમ્પલસરી કરવાનું, કારણ કે 10મું ધોરણ બોર્ડ છે અને બોર્ડની અંદર કોઈ ફિક્સ રૂલ્સ હોતા નથી. હા, અમે ટીચરો તમને આઈએમપી આપતા હોય છે, કેટલીક હિન્ટો પણ આપતા હોય છે કે આ પૂછાશે, આ નહીં પૂછાય. અત્યાર સુધી આલેખની રીત પૂછાણી નથી. ગયા વર્ષે પણ આ પોઈન્ટ હતો, પણ એમાં આલેખની રીત પૂછાણી નથી. પણ જરૂરી નથી કે પૂછાણી નથી તો હવે પૂછાશે પણ નહીં, કારણ કે 2026ની આખી જે બ્લુ પ્રિન્ટ છે, આખો જે નવો કોર્સ છે એ પૂરેપૂરો ડિક્લેર તો હવે થશે, કારણ કે હજી સુધી કોઈ ફેરફારના એવા સમાચાર આવેલા નથી. તો બેટરી છે કે તમે જો અત્યારે પ્રકરણ 3 કરી રહ્યા છો તો એક બુકની અંદર જેટલા પણ દાખલા છે એ તમને 100% આવડવા જોઈએ. તો જ તમે તમારો જે ટાર્ગેટ છે બોર્ડની અંદર સારામાં સારા ગુણ લેવાનો, 80માંથી 80 માર્ક્સ લઈ આવવાનો. તો એ 80માંથી 80 માર્ક્સ ક્યારે લાવી શકું? જ્યારે તમે બધા જ ચેપ્ટર 100% કમ્પ્લીટ કરેલા હોય. તો આજના વિડીયોમાં ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે બેન હવે આલેખની રીત પૂછાતી નથી તો અમે નથી કરતા. જેને નથી કરવી ન કરો, પણ જેને 80માંથી 80 લાવવા છે, કારણ કે શીખેલું ક્યારે ફોગટ જતું નથી. અને આમે ગીતાજીમાં કહ્યું છે કે કરેલું ક્યારે ફોગટ જતું નથી. તો અહીંયા જે રીત આપી છે તો આપણે એકવાર એ રીતને જોઈ તો જરૂર લેવી જોઈએ. એટલે કદાચ બાય ચાન્સ પણ જો પૂછાઈ જાય દાખલો તો તમને આવડતો હોવો જ જોઈએ. તમને એમ ન થવું જોઈએ કે આ દાખલો કે આ મેથડ કે આ રીત અમે કરી નથી. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા રકમ દાખલા નંબર 3, એમાં કહે છે સુસંગત છે કે નહીં તે જણાવો, અને જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે એનો ઉકેલ લાવો. તો પહેલા વિડીયો શરૂ કરવાથી પહેલા રૂલ્સ ફરીથી એકવાર કહી દઉં, જેણે આગલા વિડીયો ન જોયા હોય એના માટે, કે A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 હોય તો એ સુસંગત કહેવાય. એને એક જ ઉકેલ મળે અને એ છેદતી રેખા હોય. આ બીજી ત્રીજી વાર રિપીટ થાય છે એટલે જરાક સ્પીડમાં કરું છું. અને જેણે આ વિડીયો આજે પહેલી વાર જોઈ રહ્યા છો તો આગલા વિડીયો જોજો, કારણ કે શરૂઆત જ મેં પ્રકરણ 3ના બધા નિયમો અને સૂત્રોથી કરાવેલી છે. અને જેને પણ પ્રકરણ 3 100% શીખવું હોય તો એને પાયાના નિયમો અને સૂત્રો તો પહેલા જ શીખવા જોઈએ. તો A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 એટલે એ છેદતી રેખા કહેવાય. એક અને માત્ર એક જ ઉકેલ મળે અને એ સુસંગત છે. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 એ પણ સુસંગત છે. 3 સરખા, તો એ પણ સુસંગત છે. અને એને આપણે કહેશું સંપાતી રેખા. એના ઘણા બધા ઉકેલ મળશે, એટલે કે અનંત ઉકેલ મળશે. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 એ સમાંતર રેખા છે, એને ઉકેલ મળતા નથી, એટલે કે એ સુસંગત છે નહીં. તો અહીંયા એક જ આ જે છે એ સુસંગત નથી. હવે A1/A2 B1/B2 એ બધું શું છે? તો અહીંયા તમને બે સમીકરણ આપ્યા છે. જો પહેલી રકમ એમાં બે સમીકરણ છે. પહેલો સમીકરણ છે x + y = 5 અને બીજો સમીકરણ છે 2x + 2y = 10.
કોઈ પણ સમીકરણનો દાખલો અહીંયા ત્રીજા ચેપ્ટરમાં ગણો ત્યારે તમારે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખવાનો, ભૂલના ચાન્સ રાખવાના જ નહીં. તો આપણે એકવાર એને શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલા શું કરશું, એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખશું. એટલે x + y આ +5 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય, -5 થઈ જાય. એટલે અહીંયા કાંઈ ન રહ્યું એટલે 0. આ સિમ્પલી પ્રમાણિત સ્વરૂપ જે તમને 1 માર્ક્સમાં હેતુલક્ષીમાં પૂછે છે કે +5 બરાબર ને આ સાઈડ આવી ગયું, એટલે કે બધે બધું ડાબી બાજુ આવી ગયું, જમણી બાજુ કાંઈ રહ્યું નહીં. એવી જ રીતે અહીંયા 2x + 2y આ +10 અહીંયા આવે તો -10. અહીંયાથી તમને કોમન કાઢવા હોય તો કાઢી શકો છો, કારણ કે જ્યારે હેતુલક્ષીમાં પૂછે કે આ કઈ રેખા છે ત્યારે તમે ડાયરેક્ટ કરી શકો છો ગણતરી વગર શોર્ટકટથી કે ભાઈ આમાંથી 2 કાઢી નાખો કોમન તો x + y ને -5. તો આ ઈ જ છે ને, x + y -5. બે સમીકરણ જો સરખા થઈ ગયા તો એ સંપાતી રેખા હોય. બરોબર. તમને જ્યારે હેતુલક્ષીમાં ગણવું ન હોય ત્યારે શોર્ટકટ થાય કે ભાઈ આમાંથી 2 કોમન કાઢી નાખું છું. જો આમાંથી 2 કોમન કાઢવા હોય એટલે આ 2 બારે કાઢી નાખો એટલે x, એટલે 2x, 2 × y 2y અને 2 × 5 10. તો જો x + y - 5, x + y - 5 બંને સમીકરણ સરખા થઈ ગયા તો આ સંપાતી રેખા જ હોય. બીજી એ મેથડ છે, જેમ કે અહીંયા 2 છે તો આને 2 વડે ગુણો. અહીંયા x ને 2 વડે ગુણ્યો છે તો તમે પણ આ પદને 2 વડે ગુણો તો 2x, y ને 2 વડે ગુણ્યો છે તો આને 2 વડે ગુણો 2y. હવે અહીંયા 10 છે તો આ 5 ને 2 વડે ગુણો તો 10. જો બધું સરખું થઈ જાય છે, 2x 2y ને 2 × 5 10. આ 2x 2y ને 2 × 5 આ 2x 2y અને -10. તો આ બંને સમીકરણ સરખા છે તો અહીંયાથી જ ખબર પડી જાય કે ભાઈ આ સંપાતી રેખા છે. પણ ગણતરી કર્યા વગર ક્યારે કરવાનું, જ્યારે હેતુલક્ષી હોય ત્યારે, કારણ કે હેતુલક્ષીમાં ક્યારે તમને ગણતરી દેખાડવાની હોતી નથી, ત્યારે તમે શોર્ટકટ કરી શકો છો. પણ જ્યારે તમને 2 થી 3 માર્ક્સમાં દાખલો પૂછે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ બધા લખવાના. તો સૌથી પહેલો સ્ટેપ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા ફેરવી નાખ્યો. હવે ફટાફટ આપણે બંને સમીકરણમાંથી a1 a2 b1 b2 c1 c2 ભાઈ આપણે અલગ કરી નાખશું. ચાલો a1 જેનું કોઈ ના હોય એનું 1 હોય. બરોબર. એટલે a1 એટલે x ની આગળ શું છે 1. જો x નો સહગુણક હોય એને a1 કહેવાય, y નો સહગુણક હોય એને b1 કહેવાય, અને જે અચળ પદ છે, ચલ નથી, એને આપણે c કહીએ છીએ. એટલે આ a1 a1 b1 c1 અને આ a2 b2 c2. તો જો a1 તો x ની આગળ કાંઈ નથી એટલે 1, y એટલે કે b1 એનો પણ કાંઈ નથી એટલે કેટલા આવશે 1, ને c1 એટલે નિશાની શીખે 5. પહેલો જે સમીકરણ છે એમાંથી a1 b1 ને c1 મળે. બીજો જે સમીકરણ છે એમાંથી આપણને a2 b2 c2 મળે. તો જો પેલા સમીકરણમાં x ની આગળ જે હોય a1, y ની આગળ હોય b1 અને xy વગરનો હોય c1. એવી જ રીતે બીજા સમીકરણમાં x ની આગળ હોય a2, y ની આગળ હોય b2 અને xy વગરનો હોય c2. પણ શરતી કે પેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખજો. હવે આપણે જે 3 શરત છે એ શરત જોઈએ. a1/a2 કરીએ તો 1/2, b1/b2 કરીએ તો એ પણ 1/2, c1/c2 કરીએ તો -5/10 એટલે 5 દુ 10 માઇનસ નીકળી ગયા એટલે એ 1/2. તો a1/a2, b1/b2, c1/c2 ત્રણેયની કિંમત 1/2 આવી એટલે ત્રણેય કેવા થયા, સરખા થયા. ત્રણેય સરખા હોય તો સુસંગત છે. આપણે તો પૂછ્યું છે ને સુસંગત છે, પછી અમે ત્રણેય લખ્યું છે કે ભાઈ સંપાતી રેખા કહેવાય, અનંત ઉકેલ મળે અને સુસંગત છે. હવે જો સુસંગત હોય તો એને ભૌમિતિક રીતે ઉકેલવાનો છે. તો હવે આજના વિડીયોમાં આપણે એ જોશું કે ભૌમિતિક રીતે કેવી રીતે ઉકેલાય. તો સૌથી પહેલા અહીંયા અમે પેલો સમીકરણ લીધો. પેલો સમીકરણ છે x + y = 5. બરોબર. હવે અહીંયા તમે એને આવી રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને લખો કે ડાયરેક્ટ લખો એનાથી કાંઈ ફરક પડશે નહીં, કારણ કે અહીંયા આપણને શું કરવાનું છે. ધારો કે મેં અહીંયા લખ્યું છે x + y = 5, એને બદલે આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલો લખ્યો. પણ મારે અહીંયા કરવાનું શું છે, મારે કાં x ને કાં y ને અલગ કરવાના છે. એટલે કે બંનેમાંથી એકને મારે રાજા બનાવવાના છે. હવે મારે અહીંયા કેને રાજા બનાવો, તો બને ત્યાં સુધી જેની આજુબાજુ કોઈ ન હોય ને એને રાજા બનાવાય. પણ ક્યારેક સમીકરણ જ એવા આવે કે બંનેમાં આજુબાજુ કંઈક હોય તો x ને રાજા બનાવો કે y ને રાજા બનાવો, ત્યારે ખપે ને રાજા બનાવો. અહીંયા મેં સૌથી પહેલા x ને રાજા બનાવ્યો. રાજાની આજુબાજુ મને કોઈ ખપશે નહીં, રાજા સ્વતંત્ર. એટલે x ને રાજા બનાવું છું તો આ +y બરાબરની કઈ સાઈડ હાલ્યો જાય, ઓલી સાઈડ હાલ્યો જાય. આ -5 પણ કઈ સાઈડ હાલ્યો જાય, ઓલી સાઈડ હાલ્યો જાય. તો જો -5 આ સાઈડ આવે તો +5, +y આ સાઈડ આવે તો -y. અથવા તમે ડાયરેક્ટ ધારો કે શું કહેવાય
પ્રમાણિત સ્વરૂપ નથી કર્યું અને ડાયરેક્ટ આમ લખ્યું છે તો પણ એ જ આવશે કે x અહીંયા જ રહેવા દીધા. આ 5 આ વત્તા y અહીંયા આવે તો શું થઈ જાય? ઓછા y થઈ ગયા. એટલે કે ટૂંકમાં તમે આ સમીકરણ પણ લઈ શકો છો, આ સમીકરણ પણ લઈ શકો છો, જે તમને ઈઝી લાગે એ સમીકરણ તમે લઈ શકો છો. હવે જો એ સમીકરણ આપણે લઈ લીધો અને એમાંથી x ને રાજા બનાવ્યો એટલે આ વત્તા y ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો ઓછા y. હવે આપણે x ને રાજા બનાવ્યો ને તો y રોવા લાગ્યો કે જો x ને રાજા બનાવ્યો, મારી કાંઈ વેલ્યુ નહીં, તો આપણે કહીશું y ભાઈ તું રો નહીં, x ને રાજા બનાવ્યો છે તો તારે આ વેલ્યુ મૂકશું, તારામાં અમે કિંમત મૂકશું, તારી અમે કિંમત કરશું. તો જો અહીંયા x ને રાજા બનાવ્યો છે ને તમે કિંમત કેની ધારી? y ની ધારી. જેને એકલો કરો છો એ રાજા કરતા અને જે બરાબરની ઓલી સાઈડ ગયો એની આપણે કિંમત ધારવાની. હવે કિંમત કઈ ધારવાની? તો તમને મજા આવે એ કિંમત તમારે ધારવાની. તો અહીંયા જો એકવાર મેં y ની જગ્યાએ 0 ધાર્યો તો x બરાબર 5 ઓછા y ની જગ્યાએ શું લખી નાખ્યો? 0. 5 માંથી 0 જાય તો 5. આ એકવાર છે 3 વખત આપણે એવી રીતે ધારવાનું. હવે y બરાબર મને 1 લખવો છે. એવા આંકડા ધારવાના કે તમારા સરવાળા બાદબાકી તમારાથી સહેલા થાય. x બરાબર 5 અને y ની જગ્યાએ હવે મેં શું ધાર્યો છે? 1 એટલે 5 માંથી 1 જાય તો 4. હવે y ની જગ્યાએ 2 ધાર્યા તો x બરાબર 5 અને y ની જગ્યાએ 2 ધાર્યા તો 5 માંથી 2 જાય તો 3. હવે એક બોક્સમાં મેં કિંમત લખી કે જ્યારે x ના 5 હતા ત્યારે y નો કેટલો હતો? 0. x ની વેલ્યુ 4 આવી ત્યારે y ની વેલ્યુ કેટલી હતી? 1. x ની વેલ્યુ 3 આવી ત્યારે y ની વેલ્યુ કેટલી હતી? 2. આ તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો. એવી જ રીતે બીજો સમીકરણ લીધો 2x + 2y = 10. એમાંથી મેં 2 કોમન કાઢી જ લીધા છે એટલે રહ્યો મારા કને x + y = 5. તો હવે જુઓ આ સમીકરણ અને આ સમીકરણ બંને કેવા છે? સરખા છે. તો બીજી વાર આ ગણતરી કરાય નહીં, સીધો લખી નખાય આને આ જ બોક્સ. તો હવે આ બંને બોક્સ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે આપણે એને આલેખના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો હવે જો અહીંયા આલેખનો રૂપ એનો, તો જે આ બે બોક્સ મળ્યા છે એ પ્રમાણે મેં અહીંયા જુઓ એક આલેખ દોર્યો છે જેમાં આડી ધરી છે એને આપણે શું કહેશું? x અને આ ઊભી ધરી છે એને શું કહેશું? y. હવે x ની આ બાજુ પ્લસમાં આંકડા આવશે 1 2 3 4 5 અને ઓલી સાઈડ આવશે માઇનસમાં આંકડા 1 2 3 4 5. તમારી ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ પ્લસ. પછી y ઊભી લીટી એટલે કે ઊભી રેખાને y ધરી કહેવામાં આવે છે જેમાં ઉપર તરફ પ્લસ પણ 1 2 3 4 5 આમ નીચેથી ઉપર જશે. ઘણા વિદ્યાર્થીઓ 1 2 3 4 5 કરતા હોય છે તો આલેખ આખો ખોટો પડે, આવી મિસ્ટેક થતી હોય છે. અને અહીંયા કને 1 2 3 4 5 માઇનસમાં, બરોબર? તો 0 થી 1 2 3 4 5 માઇનસ 1 2 3 4 5 આવી રીતે એકવાર આપણે આલેખ દોરવાનો. હવે અહીંયા જોઈએ તો x ના 5 ત્યારે y નો કેટલો છે? 0. પેલા આપણે પેલા સમીકરણનો કરીએ છીએ x ના 5 ને y નો 0. તો આ x ના 5 ને y નો 0 એટલે કે x ના 5 છે y નો 0 છે એટલે x ઉપર જ આવે. પછી x ના 4 ત્યારે y ના 1 તો x ના 4 અને y નો 1. આ x ના 4 ને y નો 1. પછી x ના 3 ને y ના 2 તો આ x ના 3 અને y ના 2. તો આપણી આવી એક રેખા આપણને મળી. હવે બીજા સમીકરણમાં જોશું તો એ જ આવ્યો 5 ને 0 4 ને 1 3 ને 2 આને આ જ આવશે. તો એ બે રેખા કેવી છે? એક જ છે. અથવા તમને એમ થાય કે ના મને અહીંયા અલગ કિંમત લેવી છે તો અલગ કિંમત રહેશો તો એ રેખા આના ઉપર જ આવશે બીજી. તો કઈ રેખા થઈ? આ સંપાતી રેખા થઈ. અને સંપાતી રેખા ક્યારે થાય? જ્યારે બંને સમીકરણ કોમન કાઢવાથી કેવા થઈ જતા હોય? સરખા થઈ જતા હોય. તો આ થયો આપણો પહેલો દાખલો. હવે જોઈએ આપણે બીજો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 2. એમાં લખ્યું છે x - y = 8, 3x - 3y = 16. તો સૌથી પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી લેશું. તો +8 અહીંયા આવે તો -8 બરાબર 0. 3x - 3y +16 અહીંયા આવે તો -16 એટલે એ પણ કેટલા થઈ ગયા? 0. બરાબરની આ સાઈડ જાય એટલે +8 અહીંયા આવે તો -+16 ઓલી સાઈડ જાય તો -16. એટલે કે આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ કે બધે બધી રકમને તમે ડાબી બાજુ નાખી દો, જમણી બાજુ કાંઈ હોવું જોઈએ નહીં. હવે આપણે કરશું a1 b1 c1. તો જો a1 તો x ની આગળ કાંઈ નથી તો 1 એટલે a1 એટલે 1.
b1 એટલે y ની આગળ કાંઈ નથી તો પણ શું હોય? 1 હોય. પણ કેવા 1 હોય? -1 હોય. અને c1 એટલે -8, કારણ કે ગણિતનો નિયમ છે જેનું કોઈ ન હોય એનું 1 હોય. તો જો a1 એટલે કે x ની આગળ 1, b1 એટલે -1, c1 એટલે -8. આ પહેલું સમીકરણ. હવે બીજા સમીકરણમાંથી a2 એટલે 3, b2 એટલે -3 અને c2 એટલે -16. હવે જોઈએ a1/a2 એટલે 1/3, b1/b2 તો -1/3, બંને બાજુથી માઇનસ નીકળી જાય તો એ પણ 1/3, c1/c2 એટલે કે -8/16, 8 દુ 16 અને માઇનસ નીકળી ગયા એટલે 1/2. તો a1/e2 ઇક્વલ ટુ b1/b2 થાય છે, કારણ કે બંનેનો આન્સર કેટલો આવ્યો? 1/3 આવ્યો. પણ નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2, કારણ કે એનો આન્સર 1/3 ના આવ્યો, એનો આન્સર શું આવ્યો? 1/2 આવ્યો. તો આ બે સરખા છે પણ આ સરખા નથી, માટે સમાંતર રેખા છે, ઉકેલ ના મળે એટલે આ સુસંગત નથી, અને સુસંગત નથી તો આપણે ભૌમિતિક સ્વરૂપમાં ફેરવશું નહીં. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. તો અહીંયા જોશો તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને જ આપણને આપ્યું છે. તો આપણે ડાયરેક્ટ લખશું a1 એટલે 2, b1 એટલે 1 + 1 અને c1 એટલે -6, a2 એટલે 4, પછી b2 એટલે -2 અને c2 એટલે -4. હવે જોઈએ a1/a2 એટલે 2/4, 2 દુ 4 એટલે 1/2, b1/b2 એટલે 1/2, પણ એ કેવા? બે કેવા છે? અહીંયા માઇનસ છે. જો નિશાની શીખે જ હંમેશા લખવાનું કે આ a1 અને આ a2 પ્લસ હતા, a1 2 અને b1 છે +1 હતા. અહીંયા a2 4 અને b2 છે -2 છે. તો b1/b2 એટલે 1/2 એટલે માઇનસ થઈ ગયા. c1/c2 એટલે -6/4, તો 3 દુ 6, 3 દુ 6 અને 2 દુ 4, 2 ઉડી ગયા ને માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો હવે જોઈએ તો a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય, કારણ કે a1/a2 1/2 છે ને b1/b2 શું છે? -1/2 છે. તો આ બંને સરખા કહેવાય નહીં. તો હવે ત્રીજો જોવાની જરૂર જ નથી, છેદતી રેખા છે, એક અને માત્ર એક જ ઉકેલ મળે અને એ સુસંગત છે, અને સુસંગત હોય તો ભૌમિતિક રૂપમાં ફેરવવાનો છે. ભૌમિતિક રૂપમાં ફેરવવો છે તો હવે આપણે અહીંયા x કે y ને પાછો શું બનાવવો પડશે? રાજા. તો કરીએ 2x + y - 6 = 0. જુઓ પેલા આપેલો સમીકરણ મેં લખી નાખ્યો. હવે એમાં મારે આજે y ને રાજા બનાવવો છે. y એકલો છે ને, x ની આગળ તો 2 છે, y એકલો છે, એક જ છે એના કારણે, એટલે આપણે y ને રાજા બનાવશું. તો આ -6 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? +6, + 2x બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -2x. તો જો y થઈ ગયો રાજા, કારણ કે -6 અહીંયા આવે તો પ્લસ થઈ ગયો, + 2x અહીંયા આવે તો -2x થઈ ગયો, y થઈ ગયો એકલો. હવે y ને રાજા બનાવીએ તો કોણ રોય છે? x રોય છે. તો x ની કિંમત મૂકો એટલે એ રડે નહીં. તો પેલા x ની જગ્યાએ મેં 0 મૂકી દીધો. તો જો x ની જગ્યાએ 0 તો 6/6 -2 × 0 0 થાય, એટલે બાકી રહી શું ગયા? 6. વળી x ની જગ્યાએ કેટલી શું મૂકશું આપણે? 1. 3 વખત મૂકવાનું, કારણ કે y ને રાજા બનાવ્યો છે ને તો x ને ખુશ કરવા માટે 3 વખત એની કિંમત મૂકવાની. તો x બરાબર હવે મેં કેટલા ધાર્યા? 1. તો y બરાબર 6 - 2 અને x ની જગ્યાએ 1. તો કૌંસની અંદર 12 છે, બાજુમાં છે એટલે ગુણાકારમાં 2 × 2, 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. હવે x ની જગ્યાએ ત્રીજી કિંમત કેટલી મૂકશું? 2. ઈ જ સમીકરણમાં y બરાબર 6 - 2 ને x ની જગ્યાએ 2, 2 દુ 4, 6 માંથી 4 જાય તો 2. હવે એનો આપણે અહીંયા સાઈડમાં બોક્સ બનાવી લઈએ કે ભાઈ કેની વેલ્યુ કેટલી છે? x ને y. તો જો x ની વેલ્યુ કેટલી છે? 0. આ x 0 ત્યારે y કેટલા છે? 6. x બરાબર 1 ત્યારે y બરાબર કેટલા આવ્યા? 4. x બરાબર 2 ત્યારે y બરાબર કેટલા આવ્યા? 2. તો આ પેલા સમીકરણનો બોક્સ થઈ ગયો. હવે જોઈએ બીજો સમીકરણ છે 4x - 2y - 4 બરાબર 0. એ લખ્યો. પણ ભાઈ અહીંયા 4 2 છે તો 2 કોમન નીકળે છે તો કાઢી જ લેવાનો, તો દાખલો સહેલો પડી જાય. નહીં તો વળી છેદવાળો આવે એ અઘરો પડે. કોમન નીકળતો તો કાઢી જ લેવાનું હંમેશા. જુઓ 2 દુ 4, 2y તો 2y ને 2 દુ 4. અહીંયા 2 મેં કોમન કાઢે, કારણ કે 4 ના પાડામાં 2 આવે, 2 ના પાડામાં 2 આવે, 4 ના પાડામાં 2 આવે. તો 2 દુ 4, 2 × y એટલે 2y ને 2 દુ 4.
હવે જે કોમન કાઢ્યું છે અહીંયા બરાબર ની આ સાઈડ 0 છે, આ ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે 0 થઈ જ જાય. એટલે આ કોમન કાઢેલી રકમ લખવાની નહીં. લખવાનું શું? 2x ઓછા y ઓછા 2 બરાબર 0. ઘણા વિદ્યાર્થી કહેશે બેન શું કામ નથી લખવાનું, એમ કેમ તમે કાઢી નાખ્યો? તો ભાઈ જુઓ આ 2 છે એ ગુણાકારમાં છે, બરાબર ને આ સાઈડ આવે તો ભાગાકારમાં આવે. 0 ભાગ્યા 2 કરો તો આન્સર શું થઈ જાય? 0 થઈ જાય. હવે અહીંયા પણ હું y ને જ રાજા બનાવીશ, પણ આપણો y કેવો છે? માઇનસમાં છે. કાંઈ વાંધો નહીં, ભલે માઇનસમાં હોય, આપણે y ને જ રાજા બનાવશું. 2x ઓછા y ઓછા 2 બરોબર. હવે જો આ માઇનસ y ને મેં રાજા બનાવ્યો એટલે એને એકલો કર્યો, તો આ પ્લસ 2x અહીંયા આવે તો શું થઈ જાય? બરાબર ઓલી સાઈડ જાય તો માઇનસ 2x. બધાને બોર્ડર ક્રોસ કરાવી દેવાની. આ માઇનસ 2 બરાબર ને આ સાઈડ આવે તો પ્લસ 2. પણ અરે યાર રાજા માઇનસ ના હોય તો શું કરશું? તો રાજાને પ્લસ કરવા માટે બાકી બધેની વેલ્યુ બદલી નાખશું. તો આ માઇનસ y છે તો એને આપણે શું કરી નાખશું? પ્લસ. તો આ માઇનસ છે એ પ્લસ થઈ ગયા, પ્લસ છે એ માઇનસ થઈ ગયા. બધેની નિશાની બદલી નાખો. આપણો રાજા થઈ ગયો પ્લસ. માઇનસ y છે તો પેલા એમને જ રાખ્યા, માઇનસ 2 અહીંયા આવે તો પ્લસ 2, પ્લસ 2x અહીંયા આવે તો માઇનસ 2x. પછી y છે એને પ્લસ કરવા માટે આખા સમીકરણના બધા પદની નિશાની આપણે બદલી નાખવાની. હવે મળ્યો શું? y બરાબર 2x ઓછા 2. y ને રાજા બનાવ્યો, x રોય છે, ભાઈ x તું રો નહીં, તને 3 કિંમત મૂકશું. ભૂમિબેન મૂકે છે 3 કિંમત. x બરાબર 0 એટલે y બરાબર 2, x ની જગ્યાએ 0, માઇનસ 2, 2 ગુણ્યા 0 એટલે 0, એટલે રહ્યા માઇનસ 2. હવે જો અહીંયા માઇનસ 2 છે એટલે માઇનસ 2 રહ્યા, કારણ કે 2 ગુણ્યા 0 શું થાય? 0. પછી વળી પાછો x ની જગ્યાએ 2 મૂકશું તો y બરાબર 2, x ની જગ્યાએ કેટલા મૂક્યા? 2 અને માઇનસ 2, 2 દુ 4, 4 માંથી 2 જાય તો 2. હવે x ની જગ્યાએ 3 મૂક્યા તો 2, x ની જગ્યાએ 3, 3 દુ 6, 6 માંથી 2 જાય તો 4. એટલે કે આપણો બોક્સ તૈયાર થઈ ગયો કે x નો 0 ત્યારે y ના માઇનસ 2, x ના 2 ત્યારે y ના 2 અને x ના 3 ત્યારે y ના 4. હવે આ જે બે બોક્સ છે એ બોક્સ પ્રમાણે આપણે દોરશું આલેખ. તો ચાલો આપણે અહીંયા જ દોરી નાખીએ એક આલેખ. સ્પીડમાં ફટાફટ આપણે એક આલેખ દોરી નાખીએ. આ આપણો x અક્ષ, આ આપણો y અક્ષ, આ 0, 1, 2, 3. જો x ની મોટામાં મોટી રકમ કેટલી છે? 3 સુધીની છે તો આપણે આગળ નહીં કરીએ. -1, -2, -3. y ની મોટામાં મોટી રકમ 6 સુધીની છે અહીંયા કને બરોબર, એટલે 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. -1, -2, -3, -4, -5, -6. પેલા સમીકરણનું કરીએ તો x ના 0. પેલા સમીકરણનું કરીએ તો x નો શું છે? 0. તો x નું 0 ત્યારે y ના 6, એટલે y ના 6 ઉપર આવશે. મેં તમને કીધું ને જ્યારે x નો 0 હોય ત્યારે y નો જે આંકડો હોય એના ઉપર આપણે રાઉન્ડ કરવાનો. પછી x ના 1 ત્યારે y ના 4, તો x ના 1 ત્યારે y ના 4. આ તો જો મારા માપ વગરનો છે, તમે આલેખ ઉપર દોરશો એટલે તમારી આકૃતિ બહુ જ સરસ આવશે. x ના 2 ત્યારે y ના પણ 2. આપણે એક દસ્તર નાખીએ ને આના પ્રમાણે 1, 2 ને 3 બરોબર. x ના 2, y ના 2. તો આ આવી આપણી એક આકૃતિ. હવે બીજા સમીકરણ પ્રમાણે કરીએ. x ના 0 ત્યારે y ના -2, એટલે y ના -2 ઉપર જ આવશે. આ y ઊંધું લખી નાખ્યું, બોલતા નથી. આ x ને આ y ના -2, કારણ કે x નો તો શું છે? 0 છે. પછી 2, 2 એટલે આ પોતે જ આવશે 2, 2, x ના 2 ને y ના 2, અને 3 ને 4 તો x ના 3 ને y ના 4. જુઓ ભાઈ, છેદતી રેખા મળી ને. આપણે કીધું હતું ને કેવી મળશે રેખા? છેદતી રેખા મળશે. એક અને એક ઉકેલ મળશે. તો કયો એક ને એક ઉકેલ? તો બંને જ્યાં છેદે છે ને એ એકનો એક ઉકેલ કહેવાય. ક્યાં છેદે છે? 2 અને 2, એટલે x ના 2 ને y ના 2. તો આ આપણો ઉકેલ. એટલે આ દાખલાને તમે જો લોપ કે આદેશની રીતથી કરશો ને તો x ની વેલ્યુ 2 ને y ની વેલ્યુ પણ 2 આવશે જ. તો આ થયો આપણો ભૌમિતિક રૂપ. અને હવે જોઈએ લાસ્ટ ચોથો દાખલો. જોઈએ ચોથો દાખલો તો a1/a2
અહીંયા જોશો તો તમે આખું સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલો છે. તો a1 એટલે કેટલા થયા 2, b1 એટલે -2, c1 એટલે -2, પછી a2 એટલે 4, b2 એટલે -4, c2 એટલે -5. હવે a1/a2 એટલે 2/4 1/2, b1/b2 એટલે -2/4 એટલે એ પણ 1/2, 2 4 છેદ ઉડી ગયા. c1/c2 એટલે -2/-5. હવે તો તમે બધા સ્માર્ટ થઈ ગયા છો, કારણ કે આપણે દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3 બધા આ જ કર્યા છે કે ભાઈ કઈ રેખા આવશે. તો જુઓ a1/a2 ઇઝ ઇક્વલ ટુ જ b1/b2 આવ્યો, બટ નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2 આવ્યો. એટલે કઈ રેખા છે પ્રેશા? યસ, સમાંતર રેખા છે. ઉકેલ મળશે નહીં, દિયા તો સૂતી જ છે હજી, અને સુસંગત નથી. તો આ સુસંગત નથી એટલે આપણે એને ભૌમિતિક રૂપમાં દેખાડવાનો નથી. તો આ થયો આપણો દાખલા નંબર 3 કમ્પ્લીટ. હવે 3.1 ની અંદર આપણા દાખલા નંબર કુલ 7 છે, એમાં એક તો વિકલ્પ છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 5, 6 અને 7 કરશું, કારણ કે ત્રણેયના એક દાખલા છે. અને પછી શરૂ કરશું આપણે આદેશની રીત. અને જો આદેશ કેવી રીતે આપવો જોઈએ, આદેશની રીતને કહીએ છીએ ઇસકી ટોપી ઉસકે સર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને બરોબર સમજાય છે કે નહીં તે મને જણાવજો. તૈયારી શરૂ કરી દીધી કે નથી કરી દીધી એ પણ જોજો. અને જો બહુપદીનો ચેપ્ટર ના આવડતો હોય તો પહેલા પાયાના ગણિતમાં અવયવ શીખી લેજો, પછી જ બીજો ચેપ્ટર શરૂ કરજો. ત્યાં સુધી તમે સંભાવના, આંકડાશાસ્ત્ર, પ્રકરણ 3 આ બધા વધુ માર્ક્સ દે એવા બધા ચેપ્ટર છે. તો પહેલાં તમારે એ કમ્પ્લીટ કરવા જોઈએ, અને તમારા બધા ફ્રેન્ડ્સને પણ આ બધા વિડીયો શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.